નમસ્કાર મિત્રો, ગુજરાત ખેતી ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ ધાણા, જીરું, ઘઉં અને ચણાના માર્કેટ યાર્ડમાં ભાવ કેવા રહ્યા તે અંગેની સંપૂર્ણ માહિતી। તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। વાત કરીએ ધાણાની તો અમરેલીમાં 1800થી 25 રૂપિયા જેવો ભાવ રહ્યો, ઊંઝામાં 1875થી 2431, ભાવનગરમાં 1551થી 2596, જ્યારે બોટાદમાં 1250થી 2300 રૂપિયા જેવો ભાવ જોવા મળ્યો હતો મિત્રો। તો આ હતા ધાણાના માર્કેટ યાર્ડના ભાવ। જેમાં વાત કરીએ જીરાની તો જીરાની અંદર પણ અલગ અલગ ભાવ જોવા મળ્યા હતા। હાલ જીરામાં થોડી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલીની વાત કરીએ તો 2400 રૂપિયાથી લઈને 4700 રૂપિયા, ઊંઝામાં 2400થી લઈને 5890, બોટાદમાં 3300થી લઈને 4155 અને રાજકોટમાં 3400થી લઈને 4300 રૂપિયા જેવો ભાવ જોવા મળ્યો હતો મિત્રો। ત્યારબાદ વાત કરીએ ચણાની અંદર તો ચણાની અંદર સૌથી વધારે ભાવની વાત કરીએ તો વિસાવદરની અંદર 1000 નીચો ભાવ અને 1170 ઊંચો ભાવ, વાંકાનેરમાં 1148થી 1161, સાવરકુંડલા 1070થી 1228 રૂપિયા, બોટાદ 970થી લઈને 1050 અને સાવરકુંડલામાં 1228 રૂપિયા સૌથી ઊંચો ભાવ જોવા મળ્યો હતો। હવે વાત કરીએ ઘઉંની તો હાલ ઘઉંની ખૂબ જ ડિમાન્ડ છે અને ઘઉંની અંદર માર્કેટમાં ક્યારેક મંદી તો ક્યારેક તેજી જોવા મળી છે મિત્રો। તો અમરેલીની વાત કરીએ 370થી 610, ઈડરમાં 439થી 628, ભાવનગર 450થી 685 અને જેતપુરમાં 441થી 602 રૂપિયા ભાવ જોવા મળ્યો હતો મિત્રો। તો મિત્રો આવી જ માહિતી મેળવવા માટે વિડીયોને લાઇક અવશ્ય કરો, ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જરૂરથી લખજો કે આપને કયા પાકનો કેવો ભાવ મળ્યો અને આપ કયા શહેરમાંથી આ વિડીયો જોવો છો અને કયા માર્કેટ યાર્ડના ભાવ જાણવા માગો છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી અમે એના ઉપર પણ એક વિડીયો બનાવી શકીએ। થેન્ક યુ ફોર વોચિંગ। જય જવાન, જય કિસાન।